નમસ્કાર. શું ક્યારેય વિચાર્યું છે કે શેરબજારની દરેક ચાલ પાછળ કોઈ છુપાયેલી પેટર્ન હોઈ શકે? શું આપણે એવું અનુમાન લગાવી શકીએ કે બજાર ક્યાં અટકશે અને ક્યાંથી પાછું ફરશે? તો જવાબ છે હા, મોટા ભાગે કરી શકીએ. અને એની ચાવી છે ફિબોનાચી અને એલિયટ વેવ નામના બે શક્તિશાળી ટૂલ્સ. ચાલો, આજે આપણે આ રહસ્યને જરા સરળ ભાષામાં ઉકેલીએ. આ એ સવાલ છે જે દરેક ટ્રેડરના મનમાં હંમેશા ઘૂમતો રહે છે. માર્કેટ ઉપર જશે કે નીચે? આ સમજૂતીમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવા માટેની બે ખૂબ જ અસરકારક પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. આ બંનેને સમજવાની સૌથી સહેલી રીત કઈ ખબર છે? વિચારો કે એલિયટ વેવ એ જાણે કે બજારનો એક નકશો છે, એક મેપ જે આપણને આખો રસ્તો બતાવે છે. અને ફિબોનાચી એ છે રસ્તા પર આવતા માઇલસ્ટોન્સ, જે આપણને કહે છે કે આપણું આગલું સ્ટોપ ક્યાં આવી શકે છે. જ્યારે આ મેપ અને માઇલસ્ટોન ભેગા થાય ત્યારે આપણને ચોક્કસ દિશા અને ટાર્ગેટ બંને મળી જાય છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં આપણે આ બંને ટૂલ્સને અલગ અલગ સમજીશું. પછી જોઈશું કે એ બંને સાથે મળીને કેવી રીતે કામ કરે છે. અને હા, છેલ્લે આપણે એક પ્રેક્ટિકલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ ફિબોનાચીથી. આખરે આ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહું તો આ એક માપપટ્ટી છે. એક એવી માપપટ્ટી જે આપણને એ કહે છે કે કોઈ શેર વધ્યા પછી કેટલો પાછો નીચે આવી શકે છે, અથવા તો ઘટ્યા પછી કેટલો પાછો ઉપર જઈ શકે છે. આનાથી આપણને સંભવિત સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ મળી જાય છે. તો મુદ્દાની વાત એ છે કે ફિબોનાચી ખાલી ગણિતના આંકડા નથી. ટ્રેડિંગની દુનિયામાં એ માર્કેટમાં બેઠેલા લાખો લોકોના ડર અને લાલચને માપવાનો એક રસ્તો છે. જુઓ, જ્યારે માર્કેટ એક દિશામાં દોડે છે ત્યારે એ શ્વાસ લેવા માટે થોડુંક તો અટકે જ છે. ફિબોનાચી આપણને બતાવે છે કે એ થોડુંક કેટલું હોઈ શકે છે. હવે આ સ્લાઇડ પર જરા ધ્યાન આપજો. ટ્રેડર્સ ખાસ કરીને 38.2%, 50% અને 61.8% પર નજર રાખતા હોય છે. પણ આ 61.8%નો જે આંકડો છે ને, એ તો જાદુઈ છે. એને ગોલ્ડન રેશિયો કહેવાય છે, કેમ કે એ કુદરતથી લઈને કલા સુધી બધી જ જગ્યાએ જોવા મળે છે. અને હા, શેરબજારમાં પણ એ મોટાભાગે એક મજબૂત ટર્નિંગ પોઈન્ટ સાબિત થતો હોય છે. સરસ, તો હવે આપણે માઇલસ્ટોન્સ તો સમજી લીધા. તો ચાલો હવે બજારના નકશા પર આવીએ, એટલે કે એલિયટ વેવ થિયરી. જો ફિબોનાચી આપણને કેટલું કહે છે, તો એલિયટ વેવ આપણને માર્કેટની ચાલની રચના કે પછી કહો કે પેટર્ન વિશે જણાવે છે. આ થિયરીનો સીધો સાદો મતલબ એ છે કે માર્કેટની ચાલ કોઈ પણ જાતની દિશા વગરની નથી. એ એક કુદરતી લયને અનુસરે છે જે લોકોની આશા અને નિરાશાના ચક્ર પર ચાલે છે. આ જે 5-3ની પેટર્ન છે ને, એ ખરેખર તો માર્કેટમાં બેઠેલા બધા લોકોના મનનો એક એક્સરે છે. આ 5 વેવની રચના હંમેશા મુખ્ય ટ્રેન્ડની દિશામાં થાય છે. એમ સમજો કે વેવ 1, 3 અને 5 એ ખેલાડીઓ છે જે માર્કેટને આગળ ધપાવે છે. એમાં પણ વેવ 3 તો સૌથી પાવરફુલ ખેલાડી છે, જ્યારે વેવ 2 અને 4 એ એક બ્રેક જેવું છે, જ્યાં માર્કેટ આગલી છલાંગ મારવા માટે તૈયારી કરે છે. અને જ્યારે આ 5 વેવની રેલી પૂરી થાય ત્યારે શું? ત્યારે માર્કેટ થાકી જાય છે અને પ્રોફિટ બુકિંગનો સમય આવે છે. આના લીધે એક મોટું કરેક્શન આવે છે, જે સામાન્ય રીતે 3 ભાગમાં હોય છે: A, B અને C. આની સાથે જ એક 8 વેવનું આખું ચક્ર પૂરું થાય છે અને પછી એક નવું ચક્ર શરૂ થાય છે. તો હવે આવે છે અસલી મજા. જાદુ ત્યારે થાય છે જ્યારે આપણે માર્કેટના નકશા એટલે કે એલિયટ વેવ પર પ્રાઇઝના માઇલસ્ટોન્સ એટલે કે ફિબોનાચીને મૂકીએ છીએ. આનાથી આપણને ખાલી દિશા જ નહીં પણ ચોક્કસ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પણ મળે છે. આ સ્લાઇડ આખી પદ્ધતિનો સાર છે. ચાલો એને ધ્યાનથી જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક એલિયટ વેવનો અંત ક્યાં આવી શકે છે એનું અનુમાન લગાવવા માટે ફિબોનાચીનો ઉપયોગ કેવી રીતે થાય છે. દાખલા તરીકે, જો તમે ચાર્ટ પર વેવ 1 ઓળખી લો તો બસ ફિબોનાચી ટૂલ લગાવીને તમે આગાહી કરી શકો છો કે વેવ 2 લગભગ 50% કે 61.8% પર અટકશે અને ત્યાંથી જે વેવ 3 શરૂ થશે એનો ટાર્ગેટ ક્યાં હોઈ શકે છે. થિયરી તો બરાબર છે, પણ આનાથી પૈસા કેવી રીતે બને? મોટાભાગના પ્રોફેશનલ ટ્રેડર્સ વેવ 3માં ટ્રેડ કરવાનું પસંદ કરે છે, કારણ કે એ સૌથી મજબૂત અને સૌથી વધુ નફો આપનારો હોય છે. તો ચાલો હવે આપણે એ જ શીખીએ કે આ ગોલ્ડન વેવને કેવી રીતે પકડાય. જુઓ, તમે કેવા પ્રકારનું ટ્રેડિંગ કરો છો એના આધારે સાચો ટાઈમ ફ્રેમ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે.
કારણ કે આ પેટર્ન તો દરેક ટાઈમ ફ્રેમ પર બને છે, 5 મિનિટના ચાર્ટથી લઈને વીકલી ચાર્ટ સુધી. જે લોકો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે એમના માટે નાના ટાઈમ ફ્રેમ વધુ સારા છે, જ્યારે સ્વિંગ ટ્રેડર્સ માટે લાંબા ટાઈમ ફ્રેમના ચાર્ટ વધુ ભરોસાપાત્ર પરિણામ આપે છે. આ એકદમ સ્પષ્ટ 5 સ્ટેપની પ્રોસેસ છે. ચાલો સમજીએ. સ્ટેપ 1, એક મજબૂત અપમૂવ વેવ 1 અને એના પછી આવતા ઘટાડા વેવ 2ની રાહ જુઓ. સ્ટેપ 2, વેવ 1ના તળિયેથી ટોચ સુધી ફિબોનાચી ટૂલ લગાવો. સ્ટેપ 3, 50% થી 61.8%ના બાઇંગ ઝોનમાં એન્ટ્રી શોધો. સ્ટેપ 4, તમારો સ્ટોપ લોસ વેવ 2ના તળિયાની બરાબર નીચે સેટ કરો. અને સ્ટેપ 5, તમારો પ્રોફિટ ટાર્ગેટ 161.8% એક્સટેન્શન લેવલ પર રાખો. બસ આટલું સરળ છે. આ ટેબલ બતાવે છે કે તમારી ટ્રેડિંગ સ્ટાઇલ પ્રમાણે સ્ટ્રેટેજી કેવી રીતે બદલાય છે. ઇન્ટ્રાડેમાં ગતિ ખૂબ જ ઝડપી હોય છે, જોખમ વધારે હોય છે અને બજાર ઊંડા કરેક્શન માટે રાહ નથી જોતું, એટલે ત્યાં 38.2% અને 50% જેવા લેવલ્સ વધુ કામ કરે છે. જ્યારે સ્વિંગ ટ્રેડિંગમાં તમારી પાસે ધીરજ રાખવાનો સમય હોય છે અને 50%થી 61.8%ના ઊંડા અને વધુ ભરોસાપાત્ર રિટ્રેસમેન્ટ પર એન્ટ્રી લેવી વધુ ફાયદાકારક રહેશે. ચાલો હવે કેટલાક સૌથી અગત્યના મુદ્દાઓ અને પ્રો ટિપ્સ સાથે આખી વાતનો સારાંશ કાઢીએ. આ નિયમો તમને સામાન્ય ભૂલો ટાળવામાં અને તમારા ટ્રેડિંગને એક નવા લેવલ પર લઈ જવામાં મદદ કરશે. આ 3 નિયમો તો હંમેશા યાદ રાખજો. પહેલું, હંમેશા મોટું ચિત્ર જુઓ. ટ્રેન્ડને વિરુદ્ધ જવું એટલે કે નદીના પ્રવાહની સામે તરવા જેવું છે. બીજું, ખાલી ફિબોનાચી પર ભરોસો ના કરો. હંમેશા બીજા કોઈ ઇન્ડિકેટર જેમ કે RSI પાસેથી કન્ફર્મેશન લો. અને ત્રીજું, વેવ 4થી સાવધાન રહેજો. એ ઘણીવાર કન્ફ્યુઝિંગ હોય છે અને નવા ટ્રેડર્સને ફસાવે છે. અને અંતે આ એક વાક્ય આખી ચર્ચાનો સાર છે. હંમેશા યાદ રાખો, એલિયોટ વેવ એ નકશો છે અને ફિબોનાચી એ માઇલસ્ટોન છે. સફળતા માટે આ બંને જરૂરી છે. તો હવે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશો? પોતાના મનપસંદ સ્ટોકના ચાર્ટ ખોલો અને જુઓ કે શું તમે માર્કેટની આ છુપાયેલી લયને ઓળખી શકો છો. શું ખબર તમારો આગામી સૌથી નફાકારક ટ્રેડ તમારી રાહ જોઈ રહ્યો હોય. શોધવાનું કામ શરૂ કરી દો.